ઈરાનથી ભારત આવીને દૂધમાં સાકરની જેમ ભળી ગયેલો પારસી સમાજ આજે પણ પોતાની સદીઓ જૂની પરંપરાઓ અને પ્રકૃતિ પ્રેમ માટે જાણીતો છે. હિન્દુ ધર્મમાં જેમ પવિત્ર શ્રાવણ માસનું મહાત્મ્ય છે, બરાબર તેમજ પારસી સમાજમાં આજથી પવિત્ર બમન માસનો પ્રારંભ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના નવસારીમાં આ માસ દરમિયાન વરુણદેવને રીઝવવા માટે એક અત્યંત અનોખી અને પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે, જે સમગ્ર ભારતમાં માત્ર નવસારી શહેરમાં જોવા મળે છે. વરસાદજી ત્યારે આવેગા, જમરી શેત લાવેગા. આ કોઈ સામાન્ય ગીત નથી, પરંતુ નવસારીની શેરીઓમાં ગૂંજતા પારંપરિક પારસી ગીતોના એ સૂર છે, જે મેઘરાજાને ધરતી પર પધારવા માટેનું આમંત્રણ આપે છે. નવસારી જિલ્લામાં વસતા પ્રકૃતિપ્રેમી પારસીઓ દ્વારા આજથી પવિત્ર બમન માસની ઉજવણી શરૂ કરવામાં આવી છે. આ મહિનામાં ખાસ કરીને સારા ચોમાસા અને અનાજની સમૃદ્ધિ માટે વરુણદેવને પ્રાર્થના કરવામાં આવી છે. આ પરંપરાની સૌથી સુંદર અને અનોખી વાત એ છે કે પારસી સમુદાયના યુવાનો અને વડીલો ટોળા વળીને નવસારીના દરેક પારસી પરિવારોના ઘરે ઘરે જાય છે. ત્યાં તેઓ પરંપરાગત ગીતો ગાય છે અને દરેકના ઘરેથી શ્રદ્ધાપૂર્વક દાળ તથા ચોખા એકઠા કરે છે. ત્યારબાદ આ સામગ્રીમાંથી ખાસ ધાર્મિક વિધિ અને પ્રસાદ તૈયાર કરી આખા સમાજ સાથે મળીને ઉત્સવ મનાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે પ્રકૃતિના રક્ષણ અને જીવદયાની વરેલા પારસીઓ આ આખા બમન માસ દરમિયાન સંપૂર્ણપણે શાકાહારી બની જાય છે. માંસાહારના શોખીન ગણાતા પારસીઓ આ પવિત્ર મહિનામાં નોનવેજની હાથ પણ લગાડતા નથી. જીવસૃષ્ટિ પ્રત્યે આદર અને વરુણદેવને રીઝવવાની આ અનોખી સંસ્કૃતિ દક્ષિણ ગુજરાતના માત્ર નવસારી શહેરમાં જ જીવંત રાખવામાં આવી છે, જે ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. નવસારીના પારસીઓની આ અનોખી પરંપરા ખરેખર પ્રકૃતિ પ્રત્યેનો તેમનો અગાધ પ્રેમ દર્શાવી છે. આશા રાખીએ કે વરુણદેવ તેમની આ પ્રાર્થના સ્વીકારી અને ધરતી લીલીછમ બને. મારું નામ ઉશરવ કાસદ છે. જ્યારે નવસારીમાં દુકાળ પડ્યો હતો ત્યારે નવસારીના બધા પારસીઓ અમે ઘરે ઘરે જઈને ઘી, પાણી, ચોખા ને બધું લેતા હતા ને પછી અમે લોકો અમારે પારસીની વાડીમાં બનાવતા હતા. એ બન્યા પછી સૌથી પહેલાં અમે લોકો કૂતરાને ખવડાવીએ છીએ, કારણ કે કૂતરો અમારામાં બહુ પવિત્ર ગણાય છે. ને જેમ હિન્દુઓનો શ્રાવણ મહિનો હોય છે તેમ અમારા પારસીઓનો બમન મહિનો હોય છે. એટલે પછી ઘી ખીચડીનો પૈસો, ડેવરિયાનો રૂપિયો, વરસાદ જીતો આવેગા, ડમરી સેટ લાવેગા, ડમરી તારી ઓટમાં, ખારા પાણી પેટમાં, ઓટી કે ચોટી, રેલ આવી મોટી, ઔરા મોકલ, પાણી મોકલ, વરસાદજીનું પાણી તો મીઠું ને મીઠું. વરસાદને રીઝવવા માટે અમારો આજે બમન એકચ્યુઅલી ગઈકાલથી અમારો બમન મહિનોને હોરમાં જ રોજ એટલે નવો મહિનો અમારો બેઠો છે. હવે એ આખો મહિનો અમારામાં છે તે નોનવેજ ખાવાનો અલાઉ નથી ને આ દિવસે આજે બમન મહિનો અને બમન રોજનો પરબ કહેવાય છે. એ દિવસે અમે બધા અમારા પારસી યુવાનો, નવસારી સમાજના પારસી યુવાનો ઘરે ઘરે જઈને દાળ, ચોખા, તેલ એ બધું ઉઘરાવે છે અને એ લોકો અમારી વાડીમાં સમૂહ ભોજન પછી જેન્ટ્સો કરે છે ત્યાં આગળ. ને આ વરસાદને રીઝવવા માટેની અમારી આ એક અનોખી પ્રથા છે, જે વર્ષોથી અમારા આખા ઇન્ડિયામાં નવસારી શહેરમાં જ આ ચાલતું આવેલું છે.